તો મિત્રો આજે આપણે જવાનું છે ઠાકર દાદા જ્યાં ભોળાનાથ દાદા છે એને દૂધ ચડાવવા. તો કેમ છો મિત્રો, બધા ખુશ જ હશો. તો આજે આપણે જવાનું છે રામજી મંદિરે જ્યાં ભોળાનાથ દાદા છે ત્યાં પાણી ચડાવવા. તો ફાઇનલી આપણે આવી ગયા છે ગુલાબનું ફૂલ લેવા. તો મિત્રો કરી નાખીએ રૂ રૂ. તો જો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે ઠાકર દાદાના મંદિરે. સામે ભોળાનાથનું મંદિર છે, ત્યાં ભોળાનાથનું પણ મંદિર આવેલ છે. તો ત્યાં આપણે દૂધ ચડાવી દઈશું. તો હેલો મિત્રો, જેવો ભોળાનાથ આવી ગયા છે આપણે ચડાવી રહેશે દૂધ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો હવે આપણે દૂધ ચડાવી દીધું છે, હવે પાણી ચડાવી દઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો દૂધ અને પાણી ચડાવી દીધું છે. ગુલાબનું એક ફૂલ પણ લાવ્યા હતા, પગે લાગીને એક ફૂલ પણ ચડાવી દઈએ મિત્રો. તો હવે આપણે ચડાવી રહીએ છીએ ગુલાબનું ફૂલ. ગુલાબનું ફૂલ ચડાવી દીધું છે અને ભોળાનાથને પગે પૂગે લાગી દીધું. દૂધ અને પાણી ચડાવીને. તો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાળ મિત્રો.